હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારો આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને અત્યારે જો વાગી ગયા છે 8 અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને હવે થોડી ઘણી કાંઈક નાસ્તાની તૈયારીઓ કરી. હવે કાલની જેમ આજે પણ ખાલી ચા દૂધ પીવાનો વિચાર છે. હવે જોઈએ કંઈક થોડુંક નાનું સૂનું હારે ખાઈએ તો, ને કે તો ખાલી આપણે ચા દૂધ જ પીવું છે. અને આજે ફટાફટ જલ્દી શોરૂમે જવું પડે એમ છે, કેમ કે આજે શોરૂમે કામ છે એટલા માટે. હવે આધુ આજે છે ને દાદા ભેગી સૂતી છે, જાગે પછી નાહે ને પછી જ મને જવા દેશે. તો મેં થોડીક વાર રહીને આપણે આધુને જગાડી લઈ એટલે આપણને છે ને આરામથી જવા દે. જો એ જાગે મોડીને તો નાવાનું બાકી હોય ને તો આપણને જવા દે નહીં. અને એમ કે તું નવલાવીને જાય તો કે ખવડાવીને જાય, ખવડાવીને તો કે કપડાં પહેરાય સારા. એટલે એને કમ્પ્લીટ રેડી થઈ જાય પછી જ આપને શોરૂમે જવા દે. તો હવે ફટાફટ પહેલાં છે ને નાસ્તો થોડો ઘણો બનાવીને કરી લઈ અને પછી બપોરની તૈયારીઓ પણ સાથે સાથે કરતા જઈ. અને પછી આપણે આદુને જગાડવી અને એને નાસ્તોને કદી આદુ જાગીને પહેલાં થોડુંક કાંક શાક બનાવીને રેડી રાખવું. કેમ કે શાક ન હોય એટલે ખબર જ છે કે આદુ બહેનનું મૂડ છે ને બહુ ખરાબ થઈ જાય. અને કાલે ગુરુ પૂર્ણિમા હતી અને બધા સબસ્ક્રાઈબરે ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ આપણને આપી છે, તો તે બદલ તમને બધાને થેન્ક યુ. આ બાજુ નાસ્તામાં બને છે મારે આટલું રવાનું પુડલું. અને બપોરની તૈયારીમાં જો દાળે મકાઈ છે, ભાતે મુકાઈ ગયા છે અને સાથે મારી ચા પણ થઈ ગઈ છે રેડી. તો કહીશ તો નાસ્તો એ કરી લીધો અને બપોરની તૈયારીઓ થઈ ગઈ છે. ને આ બાજુ મારો આધુ દીકો રેડી થઈ ગયો હોય. ન્યુ બાબા પહેરી કાના ન્યુ બાબા બતાવો, ચાલો આખો ફાઇનલ લુક બતાવી દો. ચાલો તારો આ વાહ, આખો ગોળ રાઉન્ડ ફરી જાઓ. ફાઇનલ લુક વાહ બે. આજે મારી કાનુએ ક્યુટ ક્યુટ ડંગરી પહેરી હોય. દીકો ગુડ મોર્નિંગ. ચોળીનું શાક બનાવ્યું દાણાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. हाय सामने तो देख लड़की, तेरे को हिंदी में बात करना आता है क्या? આપણા સબસ્ક્રાઈબરો છે ને આધા એમ કહે છે કે તમે આધુને કહેજો એક મસ્ત ગીત ગાય. મેં તો આજે છે ને આધુ એક મસ્ત ગીત ગાઈને તમને સંભળાવશે. નહીં ગા તો પછી આપણા સબસ્ક્રાઈબરો એમ કહેશે તો અમે આધુ ભેગું કીટતા થઈ જઈશ. અહીંયા આવી જા, અહીંયા આવી જા. ચાલો આપણે કરાગ્રે વસત કરી નાખીએ. ચાલો હાલો બે હાથ જોડો. ચાલો જોડો. હા કેમ રાખવાના? કેમ રાખવાના? હા. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. કેવો કાનો દેખાણો તને? સોનાનો કાનો દેખાણો. પછી આપણે છે ને જાગીને પહેલી વાર પગ છે ને જમીન ઉપર મૂકીએ ને આમ જમીન ઉપર ત્યારે એ શ્લોક ગાવાનો. સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલી, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદર સ્પર્શ મોક્ષમે. ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. કે ના, કેમ કે હવે મારા દીકાનો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. અને અત્યારે તેમાં એટલી સુગંધી દાળ થઈ ગઈ છે ને છોકડી. નાઈ કરી લીધી, પાવડર લગાવ્યો, માથું બાતું વળીને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો મારો દીકરો રેડી થઈ ગયો છે. અને હવે નાસ્તો કરવાનો છે. આ એક વખત છે ને આજુ મને જોરથી બટકું ભરી ગઈ. કાં ભરી ગઈ હતી ને. તો ચાલો ભાઈ વાધાને છે ને નાસ્તો કરાવી લઈ. તો આજે શોરૂમે કોણ આવ્યું છે? જો બોલું, હાલો કોમેન્ટ કરવા માંડો કોણ હશે. બોલ તો, હે બોલ હે. આજે આવી છે સીયુ. હાય કાનુ દીદી નથી ને અહીંયા? હીરુ દીદીને છે ને હમણાં ટીવીમાં બાળી ગઈ તો કે હે આય ગટુ કોની હારે આવ્યું છે તું? હે આજે સીયુ દીદી આવી છે શોરૂમે. પણ હીરુ દીદી વિડીયો બાળી જશે ને, હીરુ દીદી કાદુ દીદી રાડે રાડ થશે. હાલો તેડું, હાલો માછી તેડે, હાલો. મોલો ગોતિયાને છે ને પપ્પા લઈને આવ્યા. પપ્પા આવો, જય શ્રી કૃષ્ણ. સમજો કરો તો મારી ઘટડી અપી કરો માછીને, માછીને અપી કરો. ઘટુડિયો છે, ઘટુડિયો મોરો ઘટુડિયો. ને સારિકા આવી છે શોપિંગ કરવા. હે ને ક્યાં ફરવા જાઉં? કઈ નથી જાવ. સાપુતારા જાઉં? સાપુતારા બહુ વરસાદ છે, જાતા નહીં. હાલ ને આવું છે આ વખતે. હાલ ફાઇનલ જવાબ આપ. જાવું છે તો હાલો જાય 5 તારીખ પછી વીકેન્ડમાં જવાનું, શનિ રવિની આડા દિવસે જાવ. હા પણ 2 દિવસ જઈને આપણે નાઈટ રહેવા. રિસોર્ટમાં જાવી. હાલો
રિસોર્ટમાં અમારે નક્કી જ છે ક્યાં પણ હવે અમે કઈ ખતવારો ગોતવી છે તમારે આવવું હોય તો હારે અમે તૈયાર જ છીએ પણ અમારા ઘરવાળા આપણે તો પડે તો. કપડાં આમ જો બસ બિચારીને ગાલ લાલ થઈ ગયા રેવા જો હાથ માલા દીકલાને લાલ લાલ ગાલ કરી દીધા માસાએ અને સારિકા સિલેક્શન કરે છે હું ફોન કરો અત્યારે સાપુતારા નક્કી થઈ ગયું છે હાલો કેટલી જોડી લઉં હા કેટલી જોડી કપડા લવે સાપુતારાની બીજે જવું તો હાલો હા એમ કે હે ભાઈ એક જોડી સારિકાએ સિલેક્ટ કર્યા છે હે ને બીજા સિલેક્ટ કરવા છે કેમ છે વિચાર કરું છું લઈ લો હારો આઈડિયો હા હું કાંઈ નહીં ટ્રાય કરી છે ક્યાં જાય છે એ ટાટા જોઈ લે નકુ ટાટા ટાટા બીજી કઈ વાત જ નહીં દાદા સિયા એને પણ હતું લાડે જામો પડે આ કેમ એમ હા સડે છે ये मत कर दो કેટલો કેમ કરશો હા 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 ये बाप रे શિવ ટાટા ટાટા કહેજો ટાટા કહેજો માસીને માસા હારે ટાટા જાશો ટાટા હવે તું થોડાક દિવસ જ છો પછી અમારા ઘરે જ રહેવાનું છો તારે ટાટા 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 બોલતા છો ને આવડી ગયું છે એક તે ટાટા ને દાદા ટાટા હવે લઈ જાવ જો આવી ન્યા જ જોહે નકરું ક્યાં જવું તાતા ક્યાં ટાટા જવાય જો ન્યા પછી સીયુ બેન વૈયા ગયા બહાર કઈ તો ઘરે પહોંચી ગયા છે અને જમવાનું પણ મસ્ત મજાનું રેડી છે અને આપણે લઈ લીધું છે એક રોટલી શાક દાળ અને મસ્ત કોબી ગાજર અને મરચાંનો સંભારો હીરવા જમી લીધું કે બાકી હતું તારે નહીં અડધી રોટલી તો ફિનિશ થઈ ગઈ આ તો બહુ ભૂખ લાગે હે હજી તો મેં મારી ડીશ તૈયાર કરી દઈએ અડધી રોટલી તો ફિનિશ કરી ગઈ અને આ બાજુ કોકની ડીશ તૈયાર થઈ છે પણ કોક હે કરે છે અને સામે હજુની ડીશ રેડી છે કેમ શું થયું તમને હે કાનું માથું નાખીને સૂઈ ગયું અહીંયા જમીને છે ને ફ્રી થઈને આવ્યા છે આપણે હીરુની મીટિંગ છે આજે સ્કૂલની બરોબર ને હીરવા તો આજે સ્કૂલની મિટિંગમાં આવ્યા છે ભાઈ જો ભાઈ પબ્લિક તો છે માણસો તો છે તો હાલો આજે છે ને હીરુનો ફાઇનલી આપણે ક્લાસરૂમ જોયો નથી તો આજે પહેલી વાર એનો ક્લાસરૂમ જોવાનો છે ને એના મેમને મળવાનું છે બરોબર ને ઓકે હા ભાઈ હીરવાની બસ ને બધું છે આ છે મેન એન્ટ્રી આપણે એન્ટ્રી તો ઘણી વાર બતાવી દીધી છે તો ચાલો હવે અંદર જઈએ અને એના મેમને બધાને મળીએ તો હીરુનો ક્લાસ બીજા માળે છે અને 2 માળના તો દાદર ચડીને આપણે ઉપર પહોંચી ગયા છીએ હીરવા એનો ક્લાસરૂમ બતાવે છે આપણને આગળ જતી જાય છે આપણે જઈએ છીએ એની પાછળ હીરવાના મેમ જો જય શ્રી કૃષ્ણ હીરો રહી જવું તારે અહીંયા કે ઘરે આવવું છે હા હો વ્રત પૂરા થઈ ગયા જાગરણ થઈ ગયું બહુ વખાણ કરે તમારા નકરા સંજના મેમનું એક્સિડન્ટ થયું ને બહુ બધી વાતો કરે હા તો હાલો ભાઈ મેમને મળી લઈ અને થોડી ઘણી હીરુની કમ્પ્લેન હોય આપણે સાંભળી લઈએ તાર બેન્ચીસ કઈ છે તો બતાય તું રોજે વાતો કરતી હોય અહીંયા હા હમણાંની નવી કઈ છે નવી છે પછી અહીંયા આગળ આવી જવાનું વાહ ભાઈ હીરાની ક્લાસરૂમ મસ્ત છે અહીંયા તો તને આગળ હોટ સીટ આપે છે એમ ને વાંધો નહીં ભાઈ જો આ તો આખો હીરુનો ક્લાસરૂમ અને 2 મેડમ અને હીરુની કાંઈ ફરિયાદ આવી નથી એટલે વાંધો નથી હે ને હીરવા ભાઈ આ છે હીરુની સ્કૂલનું ગાર્ડન હે ને હીરવા તમને અહીંયા લાવે કાલે જ લાવ્યા હતા પછી અહીંયા શું કરાવે રમાડે ને ફોટા પાડે અને આ બાજુ છે પ્લે એરિયા ને બધું છે હિંચકા લસરપટ્ટી જમ્પિંગ ને બધું તાર બસ તમે રોજે જોવો જ છો બેન આજે શું જોવી હવે તો ચાલો હવે ઘરે જશું કે હજી ગાર્ડનમાં રહેવાનો વિચાર છે તો કાંઈ નહીં સારું ચાલો હવે ઘરે જઈ કેમ કે પછી ત્યાંથી જવાનું છે શોરૂમે અને ઘણું બધું કામકાજ આપણે બાકી રહી ગયું છે એડિટિંગનું બધું તો ઘરે જઈને ખતમ કરીએ તો હીરુની સ્કૂલ મિટિંગ પતાવીને આપણે છે ને આવી ગયા હતા આપણી ગાડી જોવા માટે ગાડી ગમી ગઈ અને ફાઇનલ જો ભાઈ બિલ બની ગયું છે અને આપણી ગાડી ફિટિંગ થવા મળી છે એસેસરીઝ બધી ફિટ થાય છે જો ભાઈ આ ગાડી આપણે ફાઇનલ લીધી છે જો ભાઈ આ કલર છે આપણી ગાડીનો આ ગાડી લીધી છે હજી ઘરે મમ્મીને કોઈને કીધું નથી અને આપણે આ ગાડી ડન કરી દીધી છે હવે ઘરે જઈશું મમ્મીને બતાવશું પછી મમ્મી તેમ જ કહે છે અચાનક પછી અચાનક જ ગાડી લેવાનું નક્કી કરી નાખ્યું
અને આપણે ગાડી ભાઈ લઈ લીધી છે, આપણી ન્યૂ ગાડી આવી ગઈ છે. હવે આ કલર છે હવે ઘરે જઈને આપણે જોશું હીરો આજુનું રિએક્શન કેવું આવે છે. તો ગાડી લઈને પહોંચી ગયા છીએ ઘરે અને ત્યાંથી ખેતી ઘર સુધી આપણે ચલાવીને આવ્યા છે અને બે બેનું ફૂલ મોજમાં આવી ગયું છે. હીરો તો નીચે છે ને જોઈ આવી હતા. હા હીરા કેવી લાગી ગાડી? તો કેમ પાછી વહી આવી? તને ગાડી ન મળી નીચે કે? લે આ તો ગાડી જોવા જવું છે ને આપણે. ઈ ગાડી જોવા આવ્યો છે. જેત્ર ગાડી જોવા આવ્યો હોય તો ચાલો ભાઈ બધાને મમ્મીને કીધું. મમ્મી કે ક્યાંથી લાવ્યા, કેમ લાવ્યા? મેં પણ નવી ગાડી લઈને આવ્યા. મમ્મી હવે તો સાચું લાગ્યું કે નહીં? હા તમે કહેતા હતા ખાસીને લાવ્યા, ક્યાંથી લાવ્યા એ મમ્મી પૂછતા હતા. ના નવી જ લાવ્યા છે. અને જો હાર ને એવું લેતા આવ્યા છે રસ્તામાંથી. ને અતુલ પેંડા લેવા ગયા હતા. લાવ્યા અતુલ પેંડા, મીઠાઈ? ભાઈ અતુલ જો આ બાજુ મીઠાઈ લેતા આવ્યા છે. આદુ હાલો તૈયાર થજો પછી આપણે જઈએ. હાલો ચાંદનો કરવો છે ને. આ બાજુ આપણે જો પૂજાની ડીશ કરી નાખી છે રેડી. કંકુ, ચોખા, આ ફૂલથી આપણે સાથીઓને એવું કરશું. અને સાથે પેંડા અને હાર લીધો છે આપણે ગાડી માટેનો. અને બધા તો જોકે નીચે વયા ગયા છે. હવે હું જવા ડીશ લઈને નીચે. જો નીચે આપણે વયા છીએ અને ગાડીની હવે પૂજા કરવાની છે. હીરવા બા ને તું બે થઈને કરો, બા તને શીખવાડતા છે બરોબર. અને આ છે આપણે ગાડીનો ફાઇનલ લુક. હાલો હીરવા ફૂલ લઈ લો. મમ્મી ફૂલ છે, તમે કરો એ વાંધો નહીં, તમે કરો. જો બાકડા તું ખાલી 5 ઓલું કરી નાખજે. સ્વસ્તિક કરો. હા ભાઈ મમ્મી જો હવે ગાડીની પૂજા કરે છે. આજુ બેટા તારે નથી જવું? હે દીકા તારે નથી જવું? નહીં હજી ઉઠા હશે ને એટલે. વાહ બસ રહી જા વાંધો નહીં. હીરો હવે તું 5 કરી નાખ. આમ 1 2 3 4 ને 5 કરી નાખ. વાહ કરી નાખ્યું. હવે હાર પહેરાય જો ગાડીને. આજુ આપણે બેન પહેરાવું છે. આગી ચાલજો લે એનું પકડ આ બાજુથી તું. બસ આમ પહેરે દે કાચ ના તો બાજુ લે. અંબાશે ઉભી આપણે કાપી નરખો કરી નાખી ભાઈ. આમ જો હાર પડ્યો છે ટૂંકો. મમ્મી આ કાપી નરખો કરી દો હવે તઈ થશે. ભાઈ જો આપણે ગાડીને ફાઇનલી હાર થઈ ગયો છે અને આ છે આપણી નવી ગાડી. આ છે આપણા ઘરમાં નવું એડ થઈ ગયું છે. આજુ હવે તને હું રોજ લઈ જઈશ આંટો મારવા. હા પેંડા ખવડાવી ગયો મમ્મી હવે બધાને. વિલે કરવા છે ને? હા ભાઈ મમ્મી જો વિલે ચાંદલા કરે છે. કેટલા 5 હોય મમ્મી? હા પાછળના વિલે મસ્ત ગાડી આપણી. તો તમને કેવી લાગી અમારી ગાડીનો કલર લુક કોમેન્ટમાં કહી દેજો. અને હવે જો બધાને મમ્મી મોટું મીઠું કરાવે છે. પેલા પેંડાને આપો મમ્મી. આ પેંડાને પેંડો ખવડાવો પેલા. હું ઠીક એટલે ચાંદલા કરવા તો સાયકલ ને એ કે અમારે સાયકલની ચેન ખડી જાય તો તમે ચાંદલા કરજો ને તો કે ખડે નહીં. હા તો ભાઈ મમ્મી આ સાયકલને ચાંદલા કરજો તો ચેન ખડી ન છે. હા ભાઈ કરજો. લેકરી શું તો સાયકલને ચાંદલા કરી દીધા. બસ હવે ચેન નહીં ખડે. બે બેનું ચડી ગયું છે. હીરું તું ગાડી હાકીશ? નથી આવડતી. આધુ બેસી ગઈ છે કે હાલો હવે મને રાઉન્ડ મારવા લઈ જાઓ. અતુલ તો તમે લઈ જાઓ હવે આટો મારવા એને. ના તમે મરાઈ આવવાનું જાઓ. તમે પણ એમાં એવું થાય પહેલી વાર ને આ બે ને હારે લઈને જાય. તમે જાઓ પણ તમે જાઓ ને અમારે કેટલું કામ બાકી હોય. તમે જાઓ ને હવે ઓ ભાઈ આમ તેમ કરીશું. પપ્પા બસ પપ્પા જાઓ હાલો તમને કીધું એને હાલો લઈ જાઓ. હાલો હું કપડાં તમે તૈયાર રાખું. તમે નીચે આવો ને ત્યાં સુધીમાં. કેમ કે અતુલ હમણાં છે ને 2-3 દિવસથી સ્વિમિંગ શીખવા જાય છે. તો પણ તમે ગાડી સ્ટાર્ટ કરીને જાઓ પછી જ હું જાશ ઉપર. હાલો જય ગણપતિ દાદા બોલો. ભાઈ જો જાય છે બાપ દીકરી 3 રાઉન્ડ મારવા માટે. તો ગાડીની પૂજા કરીને ઘરે પહોંચી ગયા છે. અને બીજી એક ખુશ ખબર એ છે કે સાથે પારમીનું આજે ભાઈ ફેસ રિવીલ થઈ ગયું છે. તો ભાઈ બધાને તમને પારમીનું ફેસ બતાવવાનું છે. તો નાની એમસથી એક ક્લિપ તમને બતાવું છું પારમી.
સાંજનો સમય થઈ ગયો છે ને રસોઈ બનીને થઈ ગઈ છે રેડી. આજનું મેનુ મસ્ત મજાનું છે. ભાઈ કઢી છે, ખીચડી છે, રીંગણાના ઓળા છે, 2 જાતના ઓળા કીધું એટલે 2 છે ને એટલે મમ્મી હાટું પ્લેન અને અમારો પપ્પાનો છે મસાલાવાળો. અને આરે છે તુરિયાના સંભારિયા, કોબીનો સંભારો અને આ બાજુ બાજરીના રોટલા બને છે ને મમ્મી? હા, બાજરીના હમ. ભાખરી 3. બાજરીના રોટલા 2 અને ભાખરી 3. તો 5 વસ્તુ બનાવવાની છે. 3 ભાખરી જો આપણે અહીં બનાવવાની છે. અને એની પપ્પા આવ્યા ને તો 2 બહેનું છે ને એ કે હાલો દાદા તમને ગાડી દેખાડવી. પપ્પાને એમ હતું કે કોની ગાડી હશે નવી. ઉપર આવ્યા બસ કીધું એ આપણી જ છે. તો પપ્પાને લઈને 2 બહેનું ગયું છે નીચે ગાડી જોવા માટે. આ બાજુ જો આધુ દીકો બેસી ગયો છે દાદા અરે જમવા. તને આજે શું બનાવ્યું છે બાઈએ? ખીચડી. દાદાને પૂછતો કરી ગાડી કેવી લાગી દાદાને? દાદાને પૂછ તમને ગમી? કેવો કલર છે દાદા એમ પૂછે? કેવો કલર છે? કે પિંક, ખીચડીમાં તો વાદળી કલર. સાઈઝમાં બ્લુ કલર. શું કહેવાય? હાય અત્યારે ખીચડી ખાવામાંથી ઉશી આવે તો આપણી સામું જોવે ને. કેમ? આ બાજુ મારી ડીશ પણ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. તુરિયાના સંભારિયા છે, સાથે રીંગણનો ઓળો છે, રોટલો છે અને કઢી ને ખીચડી. અને હીરવાએ પણ લીધું છે ખબર જ છે હીરુને ભાઈ કઢી ભાવે એટલે હીરુ કઢી ભાખરી અને બપોરનો સંભારો અને સાથે છાશ. તો જો 11 વાગી ગયા છે. હું બેટા એસી ચાલુ કરવાની છે ને? તો બહુ ગરમી છે ભાઈ. એસી તો ચાલુ કરવી જ પડશે ને. અને આદુ આજે બહુ મજા આવી ને. નીન્યુ ગાડી આવી, હીરુ દીદીની સ્કૂલે ગયા અને આજે તમને લોકોને પણ ડબલ ધમાકા હશે કેમ કે પારમીનો ફેસ રિવીલ કર્યો છે. તો ગાઈસ આજનો અમારો દિવસ કા કાર્યક્રમ રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યા જોઈએ તો શું કરવાનું? શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને હા આપણા એક સબસ્ક્રાઈબર છે ને સ્પેશિયલ એમ કહે છે મારું નામ બોલજો એમ. તો આપણે છે ને એનું નામ નોટ કરી લીધેલું છે ભાઈ. તો હાલો ભાઈ મેસેજમાં જરીક ચેક કરી લઈએ કે કયું નામ છે એમનું. તો અસ્મિતાબેન છે કાસોદરિયા જે આપણા ડેઈલી બ્લોગ જોવે છે. તો તમને દિલથી થેન્ક યુ. આવો ને એવો સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી